ધ્રાંગધ્રાના ઈશદ્ર રોડ ઉપર કેનાલ પાસે આવેલ જંગલમાંથી તજી દીધેલ નવજાત બાળકી મળી આવી હતી। મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ઈશદ્ર રોડ ઉપર આવેલ કેનાલ પાસેના જંગલ વિસ્તારમાં બે મિત્રો નરસિંહભાઈ ઠાકોર તથા કુકાભાઈ રબારી માલઢોર ચાળી રહ્યા હતા। તે સમયે અચાનક એક પથ્થર નીચે અજુગતો અવાજ સંભળાતા તેમણે અજુગતું લાગતા તાત્કાલિક નજીક હરિપર ગામના મુમાભાઈ રબારી મિટુલભાઈ પટેલને જાણ કરી તેમને પોતાના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા જ પોતાના પગ નીચેથી જમીન ધસી જાય તેમ નવજાત દતાયેલ બાળકી દેખાતા તરત જ 108 ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી। ધ્રાંગધ્રા તાલુકા પોલીસના સાગરભાઈ ખાંભલા, ઇન્દ્રજીતસિંહ રાઠોડ, રાકેશભાઈ ભુભડિયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે 108ના ઈએમટી મનીષભાઈ જોશી તથા પાયલોટ હાર્દિકસિંહ પરમાર 108 લઈ ઘટના સ્થળે પહોંચી દતાયેલી નવજાત બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જ્યારે હાજર તબીબ સ્ટાફ દ્વારા કાચની પેટીમાં બાળકીને રાખી સારવાર શરૂ કરી હતી। જ્યારે સમગ્ર મામલે ગ્રામજનો તથા લોકો દ્વારા આવા નિર્દયી નરાધમો કે જેમણે આવી કુમળી કાયાની બાળકીને દાટી પોતાનું પાપ છુપાવ્યું છે તેના ઉપર ફિટકાર વરસાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આકૃતિ આચરનારને પકડી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। મુમાભાઈ વજાભાઈ રબારી હરિપુરનો વતની છું। મને કુકાભાઈ અને નરસિંહભાઈએ મને ફોન કર્યો। હું મારા ઘરે હતો, ફોન આવ્યો કે મુમાભાઈ તાત્કાલિક આપણે કેનલની બાજુમાં જે જંગલ છે ઈસદરા રોડે ત્યાં તમે આવી જાઓ, આવું છે। તો હું અહીંયા ગાવોગાઈ ગભરાઈ ગયા હતા, તો હું ગાવોગા પહોંચ્યો મારી વાહન લઈને। મેં મિતુલભાઈને અમે બધા અહીંયા પહોંચ્યા, અમે જોયું ઘટના સ્થળે તો બાળકીને દાટેલી હતી પાણાને નીચે। પછી અમે એ બાળકીને કાઢી અને તાત્કાલિક અમે પોલીસને જાણ કરી। પોલીસ પણ અમને તાત્કાલિક અહીંયા મળી ગઈ અને પોલીસ આવી અને તાત્કાલિક અમે 108ના મારફતે અમે હોસ્પિટલે લઈ અને આવ્યા છીએ।